श्रीमद् भागवत रसास्वाद सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय स्वयं नमः। શ્રી વલ્લભની હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું। શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ છઠ્ઠો અધ્યાય। નારદજીનું જે વ્યાસજીએ જ્યારે વિસ્તારપૂર્વક પૂછ્યું કે આપને પૂર્વ સૃષ્ટિ પૂર્વની એટલે કે પ્રલય પહેલાની જે આપના જન્મની વાર્તા છે એ સી રીતે સ્મરણમાં રહી અને એના સંદર્ભમાં નારદજીએ જે કહ્યું એના પર આપણે આગળ વધી રહ્યા હતા। તો પ્રભુની અત્યંત કૃપા છે અને એ કૃપાના પરિણામે નારદજીને આ જે કંઈ છે એ સ્મરણમાં છે અને એમાં પણ નારદજીએ જે બતાવ્યું કે 3 પ્રકારના જે દોષો છે જેને હૃદયના ગુપ્ત દોષ કહ્યા છે કે જેની યાદી જીવને પણ હોતી નથી, યાદી નહીં પણ જેનું અજ્ઞાનતા જીવને પણ હોય છે એવા 3 દોષ અને એનું નિવારણ। કારણ કે નારદજીએ કહ્યું કે સહજતાથી જો એનું નિવારણ થઈ શકે તો એવો કોઈ ઉપાય હોય તો એ છે પ્રભુના અનંત જે સ્વરૂપ છે આપના જે પ્રભુનું અનંત સ્વરૂપ, પ્રભુની અનંત લીલા અને એ લીલાના અનુસંધાનમાં જે પણ પ્રભુના લીલાના અંતર્ગત જે પણ પ્રભુના નામ છે તો એનું જો સ્મરણ કરવામાં આવે, એનું ગુણગાન કરવામાં આવે તો આજે 3 પ્રકારના દોષોની નિવૃત્તિ થઈ અને પ્રભુના રસની પ્રાપ્તિ થાય છે। પ્રભુ એ રસ જેને પ્રાપ્ત કરાવે છે એ પ્રભુનો ભક્ત છે એટલે પ્રભુ સ્વયં એ ભક્તની રક્ષા પણ કરે છે। તો આજે સતીશ કાકાએ પણ આજે 3 દોષો અને એના નિવારણ અર્થે 3 પ્રકારની ભક્તિ જે કર્મ, જ્ઞાન, જે 3 પ્રકાર જે બતાવ્યા કર્મયોગ, જ્ઞાન ભક્તિ યોગ અને જ્ઞાન યોગ। તો એમાં આજે આપે 11મા સ્કંદની વાત કરી જેમાં ઉદ્ધવજીને પ્રભુ કહી રહ્યા છે પણ આપણે અહીંયા પણ જોઈ ગયા છે આ જ ફકરામાં કે જેમાં કંઈક વિરક્તિ છે અને કંઈક આસક્તિ છે એને ભક્તિ યોગ સિદ્ધ થાય છે, જેનામાં વૈરાગ્ય છે એને જ્ઞાન યોગ સિદ્ધ થાય છે અને જેને હજી કર્મમાં જે કહેવાય સત્કર્મ દ્વારા એટલે કે જેને આસક્તિ અધિક પ્રમાણમાં છે જેનામાં એને કર્મયોગ સિદ્ધ થાય છે, સત્કર્મ દ્વારા પ્રભુ પ્રાપ્ત થાય છે। તો આપણે ઘણા બે વખતથી આપણે આના પર જોઈ રહ્યા છીએ એટલે અને આજે આ તો સતીશ કાકાએ લીધું એટલે આનું સ્મરણ થઈ ગયું કે આપણને અને સતીશ કાકા જ્યારે ભાગવતજી લે છે ને ત્યારે આપણે સમજી શકીએ છીએ કે આપ ખૂબ જ નવરીતપ્રિયા શાસ્ત્રીજીના ભાગવતજીનું ખૂબ સુંદર રીતે આપે હૃદયારૂઢ કરેલું હોય અને મનન ચિંતન કર્યું હોય એવી આપની વાણીમાં છલકાઈ આવે છે। કારણ કે ભાગવતજી એ કહેતા હતા પણ ખરા કે આપણે આ ભાગવતજી લઈશું એટલે જ્યારે લેશે ત્યારે અધિક આનંદ આવશે પણ જે મનન ચિંતન દ્વારા એ જ્યારે આ ભાગવતજી લેતા હોય ત્યારે બહુ સુંદર રીતે એમાં કહેવાય ને કે અત્યારે તો આપણે તો આ જ ચાલે છે પણ એમને એટલું બધું એને હૃદયારૂઢ કર્યું છે કે આપણે જ્યારે એક વાક્ય પણ એ બોલે તો એમાંથી ઘણા ભાવ પ્રદર્શિત થાય છે। આજે ભગવતી માસીએ આપણા સત્સંગમાંથી કીધેલું હતું કે 29મા નંબરના પેજ પર આ શ્લોકનું વર્ણન છે કે મહાપ્રભુજીના પ્રાકટ્યનું જે પ્રયોજનને એ આ શ્લોકમાં આપેલું છે
તો એ મેં ભગવતીમાં કીધેલું હતું, એટલે મેં કીધું કે અમારા એક સત્સંગીએ કીધું છે ને આ ખૂબ આનંદ થયો આપને કે ચલો એ કે પછી આપણે એને પુસ્તકને ખોલીને એનું વાંચન કરીએ તો એમને આનંદ આવે. પછી એ આજે તો બોલતા હતા કે હું વારંવાર એકની એક વાત કહું છું, તો પછી એનું શું અર્થ એમ એવી રીતે કે પણ આપણા જીવાને તો ટકોર જોઈએ એટલે બરાબર છે કે આપ એકની એક વાત આપણને સત્સંગમાં કે. તો હવે જે નિશા, નારદ ગુણગાન, હા એમણે એક વસ્તુ કહી ને કે વ્યાસજી એમ કે ઉર્ધ્વ બોલ હા વચન મેં ન કમે સુનોતે. હું એમ કે હમ હાથ બે ઊંચા કરીને કઉ છું પણ કોઈ જ સાંભળતું નથી, કોઈ જ સાંભળતું નથી કે ભાગવત નું અધ્યયન થવું જોઈએ, વાંચન પણ થવું જોઈએ. મારી પાસે હા, અને કે વ્યાસજી જે સ્વયં પ્રભુના જ્ઞાન અવતાર સમાન છે, એમનું કોઈ સાંભળતું નથી તો પછી પણ આજે સુબુદ્ધિનીજીના મંગલાચરણ રૂપ જે આપ્યું છે અર્થ તસ્ય વિવેચિતું, એ આખું વાંચન કરી લેવાનું. એટલે જયારે સતીશ કાકા આપણે લઈ અને આપણે બહુ સુંદર રીતે આને લીધું છે, એટલે વાંચીશું ત્યારે પછી આપણને સ્મરણમાં પણ આવી જશે. કારણ કે જે વ્યાસજી ની વાણી છે કે જે કહેવાય કે પ્રભુના જ્ઞાન અવતાર સમાન, એવી રીતે જયારે આજે કૃષ્ણાદ્રામૃત સ્વાદ સિદ્ધિ રત્ન સંસાર, તો આ કરવાથી પ્રભુનું અધ્રામૃત પ્રાપ્ત થઈ જાય છે. એ કઈ રીતના? તો આ જયારે કરીએ છીએ ત્યારે દુબોધ વાણી પણ સુબોધ બને છે. એટલે જે વલ્લભનો વેણુનાદ, વલ્લભની જે વાણી છે, જે સુબોધિની જે ગોડ કહેવાય કે સોડસ ભાગવતાર્થ નિબંધ, આ જે બધી વલ્લભની વાણી છે, એ આ કરવાથી સર્વોત્તમ કરવાથી એ દુબોધ વાણી સુબોધ થશે. અને એ દુબોધ વાણી જ્યારે સુબોધ થાય એટલે કે આની જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ થાય, મહાત્મા જ્ઞાનની, ત્યારે એ પ્રભુની પ્રાપ્તિ કરાવવા વાળું છે. કારણ કે અવતાર દશામાં ભક્તિ અને જ્ઞાન ની પ્રત્યક્ષ રીતે જરૂર એટલે નથી પડતી કે કહેવાય કે જળ જ્યારે હોય, વરસતું હોય ત્યારે જળની જરૂરિયાત ના લાગે. એક્ઝામ્પલ એમને આપ્યું. એટલે અવતાર દશામાં આને થોડુંક આગળ રાખાય છે કે ચલો ભાઈ પ્રભુ સ્વયં પ્રકટ છે, એમ આપના આધિદૈવિક ચરણારવિંદ પ્રાપ્ત થયા છે ગોપીજનોને. પણ જે આદિ ભૌતિક ચરણારવિંદ, આધ્યાત્મિક ચરણારવિંદ અને આધિદૈવિક ચરણારવિંદનું સ્વરૂપ જે આપે સમજાવ્યું કે આદિ ભૌતિક ચરણારવિંદ એ ભાગવતજી અને સત્સંગ છે, એના દ્વારા આધ્યાત્મિક ચરણારવિંદની પ્રાપ્તિ થાય છે. એટલે કે એ જે આધિભૌતિક ચરણારવિંદ દ્વારા જે જ્ઞાનની પ્રાપ્તિ થાય, એ છે એ જ્ઞાન અને ભક્તિ, એ છે આધ્યાત્મિક ચરણારવિંદ. અને એ જ્ઞાન અને ભક્તિ દ્વારા જે પ્રભુના ચરણારવિંદની પ્રાપ્તિ થાય, સાક્ષાત પ્રભુના, તે છે આધિ દૈવિક ચરણારવિંદ. એટલે ક્રમે ક્રમે જે આચાર્ય ચરણે આપણને સેવાય આંબા કથાય આંબાનો જે ઉપદેશ કર્યો છે, એમાં મુખ્યત્વે આ જ છે કે અવસરમાં સેવા અને અનુસરમાં શ્રીમદ ભાગવતજી, એટલે કે પ્રભુની લીલાઓનું અનુસંધાન. ખૂબ સુંદર રીતે આજે સતીશ કાકાએ આ 3 જે પ્રકારના પ્રભુના ચરણારવિંદ છે એનું વર્ણન કર્યું. હવે અહીંયા નારદજી પણ જે કહી રહ્યા છે કે ઉચ્ચ સ્વરે જે ગાન કરીને ચાલી રહ્યા છે પ્રભુનું, તો એમાં મુખ્યત્વે આ જ બતાવ્યું કે આ એક સરળ નિશાબેન એક જ મિનિટ, સોરી, તમે આગળ જાઓ ને પહેલા જો એમને એવું કીધું ને આધિદૈવિક એટલે જયારે આપ પ્રભુ અહીંયા પોતે પ્રગટ હતા ત્યારે, રાઈટ, જયારે ભૂતલ પર બિરાજતા ત્યારે. ના, એટલે હતા ત્યારે એવું નહીં, અત્યારે પણ આધિદૈવિક ચરણારવિંદ તો છે, પણ સાક્ષાત પ્રભુના ચરણારવિંદ જે છે પ્રકટ અવતાર દશામાં આધિદૈવિક ચરણારવિંદ છે જ, પ્રભુના પ્રાપ્ત જ છે ગોપીજનોને. એટલે પછી ત્યાં આગળ પેલું આધ્યાત્મિક અને આધિભૌતિક સાઈડ પર થઈ જાય તો
અને આધ્યાત્મિક ચાલે શું છે કીધું એવી એમને? રીતે. મારું એ મિસ થઈ ગયું હતું. આધ્યાત્મિક શું? આધ્યાત્મિક ચરણારવિંદ કોને કીધા એમને? જ્ઞાન અને ભક્તિ, જે જ્ઞાન આ જ્ઞાન અને ભૌતિક ચરણારવિંદ સત્સંગ અને ભગવત દ્વારા હમ પ્રાપ્ત. હમ 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 હમ. એટલે ક્રમે ક્રમે જીવની સ્થિતિ છે કે પહેલા આદિ ભૌતિક ચરણારવિંદ એટલે સત્સંગ અને ભાગવતજી રૂપી ચરણારવિંદ જે પ્રાપ્ત થાય એના દ્વારા આધ્યાત્મિક ચરણારવિંદ એટલે કે જ્ઞાન અને ભક્તિ પ્રાપ્ત થાય છે. અને એ પ્રાપ્ત થતા એ ઉર્ધ્વ દિશામાં લઈ જવા વાળા જ્ઞાન અને ભક્તિ જે છે એ પ્રભુના સાક્ષાત ચરણારવિંદની પ્રાપ્તિ કરવા વાળા છે, એટલે કે આદિદૈવિક ચરણારવિંદની પ્રાપ્તિ કરવા વાળા. એટલે ખાસ કહ્યું કે કૃષ્ણ અધ્રામૃત સ્વાદ સિદ્ધિ રત્ન સંશય, એટલે એને સમજો. કૃષ્ણ અધ્રામૃત એટલે વલ્લભની વાણી. તો આ કરવાથી વલ્લભની વાણી જે છે એ દુબોધ વાણી સુબોધ થશે, અને એ વાણી દ્વારા જ્ઞાન અને ભક્તિ એ રીતે પ્રાપ્ત થશે કે જે પ્રભુના ચરણારવિંદ, પ્રભુના અધ્રામૃતની પ્રાપ્તિ કરાવવા વાળી હશે. એટલે પ્રભુના અધ્રામૃતની પ્રાપ્તિ કરવા માટેનો રસ્તો અહીંયા આગળ બતાવ્યો. કૃષ્ણ અધ્રામૃત સ્વાદ સિદ્ધિ રત્ન સંશય. તો સર્વોત્તમ દ્વારા કૃષ્ણ અધ્રામૃત પ્રાપ્ત થશે, પણ એનો એક જે માર્ગ છે એ કઈ રીતનો બતાવ્યો કે આ કરવાથી જે વલ્લભની દુબોધ વાણી સુબોધ થતા એ જે પ્રભુ આપવા ચાહી રહ્યા છે આપની વાણી દ્વારા, જે રસપાન કરાવવા ચાહી રહ્યા છે એની પ્રાપ્તિ થશે. એટલે કે એ ભક્તિની પ્રાપ્તિ થશે. રસ એટલે સ્નેહ, તો એ ભક્તિની પ્રાપ્તિ કરે. એ ભક્તિ જ્યારે ક્રમે ક્રમે સ્નેહ, આસક્તિ અને વ્યસન સુધી પહોંચશે ત્યારે એ પ્રભુના અધ્રામૃતની પ્રાપ્તિ કરાવશે. તો આ એક રસ્તો એક આપણને આપ્યો, એક માર્ગ કરી આપ્યો. કૃષ્ણ અધ્રામૃત સ્વાદ સિદ્ધિ રત્ન સંશય. તો આ સર્વોત્તમના પાઠ કરવાથી શું થશે એવી રીતે, એટલે કે પછી ચલો આ સર્વોત્તમના પાઠ જ કર્યા કરો. હા, વલ્લભનું નામ જ છે, પણ સતીશ કાકાનો કહેવાનો તાત્પર્ય આ હતો કે આ નામ પ્રભુની જે વાણી છે, જે વલ્લભનો વેણુનાદ છે, જે રસની પ્રાપ્તિ કરાવવાળો છે, એ વેણુનું શ્રવણ કરવા માટે જીવ સત્સંગ થશે. કારણ કે શ્રવણ કરી શકે ક્યારે? જ્યારે પાત્રતા આવે ત્યારે. શ્રવણ કરી શકે ક્યારે? કે જ્યારે એ જીવ, એ કહેવાય કે દુબોધ વાણીને સુબોધ. તો એ વેણુનાદનો શ્રવણ અત્યંત દુબોધ છે. જીવ ગમ્યથી શ્રવણ થઈ શકે એવું નથી, પણ એને આના દ્વારા સુબોધ કરી આપશે, એટલે કે સુલભ કરી આપશે, શ્રવણ કરી શકાય એવું. ત્યારે એ જીવની પાત્રતા થઈ કે શ્રવણ કરી શકે. એ શ્રવણ કરવાથી જે સ્નેહ પ્રભુમાં પ્રકટ થવો જોઈએ એ પ્રકટ થશે. સ્નેહ એટલે એ ભક્તિ. તો એ જ્ઞાન મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ, કારણ કે આચાર્ય ચરણીના ગ્રંથો મહાત્મા જ્ઞાન પૂર્વક પ્રભુમાં સ્નેહ કરાવવા વાળા છે. તો એ સ્નેહ થશે, તો એ સ્નેહ પછી આગળ જતા આસક્તિમાં અને ક્રમે ક્રમે પ્રસન્નતા સુધી પ્રાપ્ત થતા પ્રભુને અધ્રામૃતની પ્રાપ્તિ કરાવશે. તો આ એક બહુ સુંદર રીતે આજે આપે સમજાવ્યું કે અહીંયા કહેવા શું માંગે છે કે કૃષ્ણ અધ્રામૃત સ્વાદ સિદ્ધિ રત્ન સંશય. તો શું કહેવા માંગે છે એને સમજો. બધાએ હમણાં સાંભળ્યું છે એટલે વધારે ચર્ચા કરવાનો મતલબ નથી, પણ જરાક હમણાં સાંભળ્યું હોય પણ પાછું આ કરવા માંડીએ તો પેલા પર મનન ચિંતન થાય નહીં, એટલે ફરી લઈ લીધું કે આના પર મનન ચિંતન અત્યંત જરૂરી છે. આજે જે લીધું એના પર તો અહીંયા આગળ આપણે જે નારદજીની વાત જોઈ રહ્યા છે એમાં એ જ છે કે આપ જ્યારે આ લીલાઓનું સ્મરણ કરતા કરતા પ્રભુના અનંત નામ, પ્રભુના અનંત રૂપ સ્વરૂપ, લીલા ભેદે સ્વરૂપ ભેદ, એ જે અનંત નામ છે, જેમાં પ્રભુની અનંત લીલાઓના અનુસંધાનમાં જે અનંત નામ છે, તો એનું અનુસંધાન કરતા કરતા જ્યારે જીવ પ્રભુના ગુણાનું વાત કરે છે ત્યારે એ જીવને રસની પ્રાપ્તિ કરાવવા વાળું છે. અને એ રસની પ્રાપ્તિ થતા
જે જીવમાં જે ભગવદીયતા થાય એના કારણે એ ભક્તની રક્ષા તો પ્રભુ અવશ્ય કરે છે. તો નારદજી અહીંયા આગળ જે લોકલાજની વાત કરી રહ્યા છે કે જેમાં સહજ શરમ રાખીને જે પ્રભુનું નામ સ્મરણ નથી કરી શકતા, એમ ન કરતા જેમાં સહજ શરમ રાખવી જોઈએ એમાં રાખી અને પ્રભુનું નામ સર્વત્ર જે પણ રીતે જીવ લઈ શકે એ રીતે લેવું જોઈએ એવી આજ્ઞા કરી રહ્યા છે. અને એના સંદર્ભમાં કહ્યું કે જીવ આવું કરી ક્યારે શકે, કારણ કે એ પૃથ્વી પર પરિભ્રમણ કરતા થયા. કેમ તો એક જગ્યાએ ટકે તો એમાં મોહ માયા લાગે અને પછી ત્યાં મન આસક્ત થાય તો પ્રભુથી વિમુખ થઈ જવાય. એટલે અને પરિભ્રમણ કોણ કરી શકે કે જેને સંતોષ હોય, અને સંતોષ કોણે હોય કે જેને આકાંક્ષાઓ ના હોય. તો આવી રીતનું જેનું સ્વરૂપ છે એ બધું અહીંયા આગળ ભક્તિમાં બાધક છે. એટલા માટે કહ્યું કે જે પ્રતિબંધકારક જે પ્રભુને પ્રાપ્ત કરાવવામાં પ્રતિબંધકારક જો કંઈક હોય તો આ છે. એટલે એનો જળ મૂળમાંથી કાઢીને નારદજીએ જે ઈચ્છાઓ હતી એને જ કાઢી નાખી. એટલે અસંતોષ ન થાય, અને જે સંતોષ હોય તો જ પ્રભુનું નામ સુખેથી લઈ શકે. તો અહીંયા સુધી આપણે વાંચન કર્યું હતું. હવે આજે આગળ વધીશું. આમાં કંઈક આપણે વૈષ્ણવો પણ પધરાયા હતા અને મનન ચિંતન પણ થયું હતું. જો કંઈક રહી જતું હોય, છૂટી જતું હોય, કોઈને કંઈક લેવાનું હોય તો લઈ લેજો, નહીં તો પછી હું વાંચનમાં આગળ વધું. કારણ કે ઘણું મોડું થઈ ગયું છે આપણે આજે, એટલે 10 મિનિટ જેવું વાંચન લઈ લઈએ છીએ. કારણ કે થોડુંક એક પેરેગ્રાફ જે આપણે વાત કરતા હતા કે ભક્ત નારદજી સાથે બ્રહ્માજી સ્નેહ કરતા ખોળે બેસાડ્યા, તો એ લઈએ આજે કે નારદજી કાળની રાહ જોતા હતા. કારણ કે આવું પ્રતીક્ષા કાળની કર્યા કરતા હતા ને. જ્યારે પ્રભુનું નામ લીધું છે ત્યારે કાળની પ્રતીક્ષા એટલે કરી, કારણ કે પ્રભુએ કહ્યું કે આ સ્થિતિમાં જે તમારા અંતઃકરણની શુદ્ધિ નથી થઈ, અંતઃકરણના દોષો જ્યાં સુધી છે તો ત્યાં સુધી આ જન્મમાં તો આ સૃષ્ટિમાં તો આપનો અંગીકાર નહીં થાય, જન્મ નહીં. એટલે આપ કાળની રાહ જોતા પ્રભુનું નામ લેવા માંડ્યા. તો એના સંદર્ભમાં અહીંયા આગળ છે કે ભક્ત નારદજી સાથે બ્રહ્માજીએ સ્નેહ કરતા ખોળે બેસાડ્યા. નારદજી કાળની રાહ જોતા હતા, પરિભ્રમણ કરતા. કદાચ માન મળે તો મદ ન કરવો. મદની જેમ માદક છે, બાધક છે. ઈચ્છેલું કદાચ ન મળે તો તે કોઈની અદેખાઈ કરતા ન હતા. દેખાય નહીં, અંતરમાં રહે, અકળાવે. નારદજીની બુદ્ધિ કૃષ્ણ પ્રભુમાં હતી. પ્રભુ પ્રિય લાગે તેને વિષયો અપ્રિય લાગે. અંતઃકરણ શુદ્ધ થાય, દોષો પક્વ થાય, પૂરેપૂરા દૂર થઈ જાય. એટલે પેલા પરિપક્વ થઈ જાય એટલે ખરી પડે. જ્યારે અંતઃકરણ શુદ્ધ થાય છે ત્યારે દોષો પક્વ થાય છે અને પૂરેપૂરા દૂર થઈ જાય છે. આમ પરિભ્રમણ કરતા કાલ પાસે આવ્યો. કેટલું સુંદર કહ્યું કે પરિભ્રમણ કરવાનું પણ શક્ય એટલું દેખાય છે એવું ઈઝી તો છે નહીં. કારણ કે માન મળવા માંડે તો મદ થઈ જાય. એટલે મદ છે એ બાધક છે, અને ઈચ્છેલું ના મળે કદાચ તો પણ પછી અદેખાઈ થઈ જાય. અને એ દેખાય નહીં, આ બધા હૃદયના ગુપ્ત દોષો જ એટલે કહ્યા છે. કારણ કે એ દેખાય નહીં પણ એ અંતરમાં કોઈ ખૂણે રહી જાય અને અકળાવે. એટલે નારદજીની બુદ્ધિ
પ્રભુમાં જ છે. જ્યારે કૃષ્ણમાં બુદ્ધિ છે અને પ્રભુ જ પ્રિય લાગે છે, તો આ બધા જે માન અને અ, અમ, જે કહેવાય મદ અને મત્સર આપવાવાળા જે દોષો છે એ સ્પર્શ કરી શકતા નથી. અને તેથી વિષયો જ્યારે અપ્રિય લાગે ત્યારે જ આ શક્ય બને. અને વિષયો અપ્રિય ક્યારે લાગે? જ્યારે પ્રભુ પ્રિય લાગે ત્યારે. તો જો પ્રભુમાં પ્રીતિ છે તો વિષયો એ સહજતાથી અપ્રિય લાગવા માંડે છે. અને એ અપ્રિય લાગે ત્યારે જે મદ અને મત્સર એ છે એ બાધક થતા નથી, કારણ કે એ અંતઃકરણમાં પ્રવેશ જ નથી કરી શકતા. એટલે આવું શુદ્ધ અંતઃકરણ થાય ત્યારે આ જે દોષો છે એ એની મેળે પક્વ થઈ જાય, એટલે કે પૂરેપૂરા દૂર થઈ જાય છે. આમ પરિભ્રમણ કરતા કાલ પાસે આવ્યો. પંચમહાભૌતિક દેહ ગયો, તેની વેદના ન થઈ, દિવ્ય દેહની પ્રાપ્તિ થઈ. પ્રલયકાલે બ્રહ્માજી સાથે ભગવાનના સ્વરૂપમાં નારદજીનો પણ પ્રવેશ થયો. હવે ખરી વાત આવી. જે ચતુશ્લોકી ભાગવત ઋષિઓ પાસેથી તો મળ્યું છે. હવે એ મળ્યું એના કારણે જ અંતઃકરણની શુદ્ધિ થઈ. અને હવે પ્રલયકાળ પછી જે આપની સ્થિતિ જે છે તો એ કેવી છે કે પંચમહાભૂત દેહ ગયો છે અને જે દિવ્ય દેહ અલૌકિક દેહ છે એની આપને પ્રાપ્તિ થઈ છે. તો આવી જે દિવ્ય દેહની પ્રાપ્તિ થઈ, દિવ્ય દેહની પ્રાપ્તિ થતાં જ પ્રલયકાલે બ્રહ્માજી સાથે ભગવાનના સ્વરૂપમાં નારદનો પણ પ્રવેશ થયો. પ્રલયકાલ થયો એટલે દિવ્ય દેહની પ્રાપ્તિ થવા માટે શું થાય? તો કે બ્રહ્માજી સાથે ભગવાનના સ્વરૂપમાં નારદનો પણ પ્રવેશ થયો. બીજી સૃષ્ટિ સમયે નારાયણના નાભીમાંથી કમલ થયું, તેમાંથી બ્રહ્માજી થયા. પ્રવેશ બંનેનો થઈ ગયો છે ભગવાનના સ્વરૂપમાં. એટલે કમલમાંથી નાભી કમલમાંથી બ્રહ્માજી થયા અને બ્રહ્માજીએ પોતાના માનસ પુત્રોની સૃષ્ટિ રચવાની શરૂઆત કરતા નારદજીને જોયા. એટલે ભક્ત દીકરા સાથે સ્નેહ કરવાની ઈચ્છા થઈ. નારદજીનું સ્વરૂપ બ્રહ્માજીએ જોયું. કેમ? કારણ કે બ્રહ્માજીનું પ્રાકટ્ય પ્રભુમાંથી છે. તો પ્રભુના સ્વરૂપમાં નારદજીનો પણ પ્રવેશ થયો છે. એટલે ત્યાં જ્યારે માનસ પુત્રની સૃષ્ટિ રચવાની શરૂઆત પ્રભુએ આજ્ઞા કરી છે. એટલે જ્યારે શરૂઆત કરી ત્યારે દર્શન કોના થયા? નારદજીના પણ થયા છે. અને ભક્ત દીકરા સાથે સ્નેહ કરવાની ઈચ્છા થઈ, કારણ કે ભક્ત છે. પૂર્વજન્મમાં પ્રભુનું, પૂર્વ સૃષ્ટિમાં પ્રભુનું ખૂબ નામ સ્મરણ કરીને અંતઃકરણની શુદ્ધિ કરીને દિવ્ય દેહની પ્રાપ્તિ કરી છે. એટલે કહ્યું કે ભક્ત દીકરા સાથે સ્નેહ કરવાની ઈચ્છા થઈ એટલે બ્રહ્માજીએ નારદજીને ખોળામાં બેસાડ્યા. ખોળામાં બેસાડેલા જોયા એટલે સૌએ કહ્યું બ્રહ્માજીના ખોળામાંથી નારદજી થયા. એટલે કે ઉત્સંગ નારદો જગ્યે. ઉત્સંગમાંથી એટલે કે ખોળામાંથી નારદજી થયા છે એવું સૌને પ્રતીત થયું. પણ મુખ્યત્વે થયું શું કે જ્યારે પ્રલયકાલ થયો ત્યારે બ્રહ્માજી સાથે ભગવાનના સ્વરૂપમાં નારદજીનો પણ પ્રવેશ થયો છે. અને તેથી બ્રહ્માજીને આ નારદજી જે માનસ પુત્રોની સૃષ્ટિ રચવાની જ્યારે શરૂઆત કરી ત્યારે નારદજી દેખાયા છે. નારદજીને દેવોએ સ્વર બ્રહ્મ વિભૂષિત વીણા દીધી, તેમ સૌને પણ કંઠસ્વર વીણા ભગવત ગુણગાન માટે દીધી છે. દેવોએ શું આપ્યું છે? નારદજી આપણે જોઈએ છે કે હાથમાં વીણા લઈને પરિભ્રમણ કરતા હોય છે. તો એ પ્રાપ્ત થયું છે દેવો પાસેથી
કે સ્વર બ્રહ્મ વિભૂષિત વીણા. એટલે બહુ બહુ આમ પ્રભુનું નામ ક્યારેય વિસરાય જ નહીં, કારણ કે એ વીણા જેવી આપી છે કે સ્વર બ્રહ્મ વિભૂષિત વીણા. અને આ બધાને પણ પ્રભુએ આપ્યું જ છે કંઠસ્વર વીણા, કે જેના દ્વારા આપણે ભગવત ગુણગાન કરી શકીએ છીએ. એટલે કહ્યું કે નારદજીને જેમ મળી છે તેમ સૌને પણ કંઠસ્વર વીણા ભગવત ગુણગાન માટે દીધી છે. દેવોએ પણ વિઘ્ન ન કર્યું, સ્વર બ્રહ્મ વિભૂષિત વીણા આપી. એ વીણાનું નામ એટલે કે માહિતી. મહતી વીણાનું આ નામ છે. સ્વર બ્રહ્મ જે વિભૂષિત વીણા જે છે મહતી. નારદે વ્યાસને કહ્યું, એ વીણા ઉપર હરિકથાનું ગાન કરતો હું સર્વત્ર અટન કરું છું. ભગવાને નારદને વીણા આપી છે એમ આપણને પણ સૌને આપી છે. દેવદત્ત વીણા છે, મેળવવા નથી ગયા. શ્વાસનળીના ઉપરના ભાગમાં ઊર્જાનો પાતળો તંતુ પટ્ટી છે, એને સ્વર પેટી કહે છે. હવાના આંદોલનો તેને સ્પર્શે, તેનાથી આપણે બોલી શકીએ છીએ. ઉચ્ચાર સ્પષ્ટ થાય છે. વાણીમાં ધાતુના તંતુઓનો સ્પર્શ કરવાથી રણત્કાર થાય છે. તેમ આપણી આ કંઠની વીણા ભગવાને જ આપી છે. તે સ્વર બ્રહ્મ વિભૂષિત છે. અંદરથી ઈચ્છીએ તેવા શબ્દોનો ઉચ્ચાર થાય. નારદજીને વીણાનો સદુપયોગ કરતા આવડ્યું. પ્રભુને ગાયા. આપણે કંઠરૂપ વીણાનો વ્યર્થ લૌકિક વાતોથી દુરુપયોગ કરીએ છીએ. ભગવાને આપેલી કંઠરૂપ વીણાનો ઉપયોગ ભગવાનને નિર્મળ યશ ગાવામાં થાય તો ગતિ ક્યાંય અટકે નહીં, મતિ બગડે નહીં, રતિ પ્રભુમાં થાય, દર્શન શ્રી હરિના થાય. નારદજીને જે સ્વર બ્રહ્મ વિભૂષિત વીણા આપી મહતી નામની, તો એ એવું કહે છે શાસ્ત્રીજી કે આપણને પણ પ્રભુએ આ જ આપ્યું છે. કોઈ પણ પ્રકારનો ભેદભાવ કર્યો નથી. પણ જીવ બુદ્ધિથી જીવ જ્યારે એ વીણાનો વ્યર્થ લૌકિક વાતોથી દુરુપયોગ કરે ત્યારે એને પ્રભુ પ્રાપ્ત થતા નથી. પણ જે નારદજી છે એને આ જે વીણાની પ્રાપ્તિ થઈ એનો આપે યથાર્થ રૂપે હરિના ગુણ ગાવામાં ઉપયોગ કર્યો, તેથી પ્રભુના દર્શન થયા. તો અહીંયા આપણે આજે રાખીએ છીએ. એક તો નારદજી સાથે બ્રહ્માજીએ સ્નેહ કરતા ખોળે બેસાડ્યા, અને બીજું નારદજીને દેવોએ સ્વરબ્રહ્મ વિભૂષિત વીણા દીધી. હવે પછી જે આવે છે એ છે કે ભગવાનના ગુણગાનથી હૃદયમાં ભગવાનના દર્શન થાય છે. એટલે એના પર આપણે કાલે લઈ અને અધ્યાય 7માં પ્રવેશ કરીશું. આજે થોડુંક વધારે મોડું થઈ ગયું છે, એટલે અહીંયા આગળ રાખીશું. પણ આના દ્વારા અષ્ટોત્તર નામ કે પુરુષોત્તમ નામ સહસ્ત્ર કે પછી જે વૈષ્ણવો પધારે એના પર મનન ચિંતન જરૂરથી કરજો. આપણને પ્રભુએ શું આપ્યું છે એનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ. આપણને થાય કે નારદજીને તો એ વીણાની પ્રાપ્તિ દેવોએ જ કરી આપી. આપણને પણ અષ્ટાક્ષરનું જ્યારે મંત્ર આપ્યો ત્યારે આપણા કંઠનો ઉપયોગ એ કરવા માટે થાય તો વીણા પણ આપી દીધી, એટલે કે કંઠ પણ આપ્યો, અને તેનું સ્મરણ કરવું એ પણ આચાર્ય ચરણે આપ્યું. પણ જો એનો વ્યર્થ ઉપયોગ થાય
તો એ પ્રભુની પ્રાપ્તિ કરાવવાળું રહેતું નથી. પણ જો એના દ્વારા ભગવાનનું નિર્મળ યશ ગાવામાં આવે તો એ પ્રભુના દર્શન કરાવવા વાળું છે. એટલે ભગવાનના ગુણગાનથી પ્રભુના દર્શન હૃદયમાં થાય છે. એ હવે આગળ આપણને નારદજી કહેશે. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. મને નીકળવું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આશરો લઈ લેજો. ચરણા કેરો ભરોસો, હૃદયના ચરણા કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા વિના, સબ જગમાં જ અંધેરો ભરોસો, હૃદયના ચરણા કેરો. સાધન વાર નહીં આ કલી में, जासु होत निवेरो, सूर कहाँ कहे द्विविध आंधेरो, बिना मूल को